હરકું ન હોય સાહેબ. ત્યારે તમે જેને માનતા હોય તમારા ઈષ્ટદેવ એવા જોધળ બીર બાપા ઉપર બધું છોડી દો. ત્યારે કદાચ આખી દુનિયા તમારી વિરુદ્ધમાં થઈ જાય પણ એક વિશ્વાસ, કારણ કે અંતરના નાદથી ઢીંગલું ચિત્રાતણું ધૂણે સાહેબ. એટલે દુનિયા મારી કોઈ હતી નહોતી, અમારી દુબળી દશા હતી, કોઈ નતું ત્યારે જોધળ પીરને અમારું કોઈ નતું ત્યારે જોધળ પાર ખિસ્સામાં મારી કોઈ આનો નહોતો, ઘરમાં ખાવાને વાર દાડો નહોતો, તું ત્યારે જોતા બાપા રે અમારું પિતા ત્યારે જોતા બાપા રે હતા.
નહીં સાહેબ, દુલેરા પરિવારનો આજે જમાનો છે. કારણ કે જોધા બાપાને તન મન ધનથી લોકો માને છે, પૂજે છે, શ્રદ્ધા રાખે છે. ત્યારે એ કોઈનો સમય આવે રે, કોઈનો દિવસ આવે રે, એ કોઈનો દિવસ આવે રે, કોઈનો સમય આવે રે. એ મારા જોધા બાપા પૂજે એનો જમાનો આવે રે. એ જોધા બાપા પૂજે એનો જમાનો આવે રે. એ કોઈનો સમય આવે રે, કોઈનો દિવસ આવે રે. લીલી તે પાઘડી, પીળી તે પાઘડી, એ લીલી તે પાઘડી, પીળી તે પાઘડી, જોધર પીરને પહેરાવો રે, ધોળી રે લીલી તે પાઘડી, પીળી તે પાઘડી, એ લીલી તે પાઘડી, પીળી તે પાઘડી, મારા જોધર પીરને પહેરાવો રે, ધોળી રે એ મારા ધોળી રે દાદાને પહેલી પાઘડી અમારા દુલેરા પરિવાર તરફથી મૂળજીભાઈ પહેરાવે ત્યારે અરે પહેલી રે પાઘડી મૂળજીભાઈ પહેરાવે, પહેલી રે પાઘડી મૂળજીભાઈ પહેરાવે, એ પહેલી રે પાઘડી મૂળજીભાઈ પહેરાવે, આટિયાળી પહેરાવે રે, ધોળી રે વિનંતી છે, જોધરપીર બાપાની આપણે ડિજિટલ આરતી ખાલી 5 મિનિટ કરવી હોય, આજે આવડો પ્રસંગ હોય આપણા આંગણે, ડિજિટલ આરતી એટલે કે જેની પાસે મોબાઈલ હોય પોતાની ફ્લેશ લાઇટ ચાલુ કરશે અને આવી રીતે દાદાની આરતી ત્યાં બેઠા બેઠા ઉતારશે. જેને બાપાએ ફોન આપ્યો હોય એમને વિનંતી, ફ્લેશ લાઇટ ચાલુ કરી ડિજિટલ આરતી ઉતારો. અને કેમેરાવાળા ભાઈને વિનંતી કે ભાઈ આ બધાને કેમેરામાં લઈ લો. આ યાદી છે એટલે અરે દીવડા ઝગમગ ઝગમગ થાય, એ દીવડા ઝગમગ ઝગમગ થાય, અને આરતી જોધા બાપાની થાય, આરતી જોધા બાપાની થાય, દીવડા ઝગમગ ઝગમગ થાય.
છેલ્લું ભજન મારે એક લેવું છે, ત્યારબાદ આપણે ભાઈને સાંભળીએ. અહીંયા એક ફરમાઈશ આવી છે ત્યારે જેની દયાથી જેની કૃપાથી આપણે બધા જાહેરમાં સાહેબ આવા કાર્યક્રમો કરી રહ્યા છીએ, સારી સારી ડિગ્રીઓ પર આપણે છીએ, એવા બાબા સાહેબને એક ભજનમાં આપણે યાદ કરીએ ત્યારે એ બંધારણ વાળો મારા કલેજાનિકો એ કાયદા વાળો કાળજાનિકો એ આસમાની ઝંડા માથે બોલે જીણા બોલ, બોલે જીણા બોલ.
ગુજરાતના રાષ્ટ્રપતિ જે બેન છે એ બાબા સાહેબની બેન છે સાહેબ. કારણ કે નારીને જે હક અધિકાર આપ્યા બાબા સાહેબથી આપ્યા છે. આજે બેરિસ્ટર બને કે કલેક્ટર બને, ડીએસપી બને, કોઈ પણ ક્ષેત્રે નારી માતા બહેનો જે છે બાબા સાહેબના પ્રતાપે. એટલે પણ સુંદર મજાની જે બાબા સાહેબ રમાબાઈ કેમ કે મૂળુજીના માલોજીના સતપાલના રામજીના ભીમરાવના યશવંતના અંજલિના પ્રકાશ. આ પરંપરા આજ બાબા સાહેબનું ઋણ આપણે કોઈ દિવસ ચૂકવી એકવાના નથી. તમારી મારી માટે એમને શું નથી કર્યું. અમારા લોકલાડીલા એવા તમને મને બધાને આનંદ કરાયો એવા જીતુભાઈ રાઠોડનું ઊભા થાવ. જીતુભાઈ એમનું અમારે દુલેરા પરિવાર સાલથી સન્માન, સાલ દે ને, હા સાલથી સન્માન કરે. હા ભલે હમણાં એકવાર સરપંચ ઊભા થયા અને સાલ લઈને ઊભા થયા એટલે મને કે પેલા ભાઈએ કીધું કે આ કેતનભાઈનું સન્માન કરો સાલથી. તો આ લઈને ઊભા હતા. મેં કીધું ઓલા ભાઈએ કીધું એમને કે ઓઢાડી દેવ. તો કે હુઈ જાય તો ઓઢાડ્યું ને કે એમાં હોવાનું ન હોય. કે અમારે દુલિયારા પરિવાર અમારા જીતુભાઈનું સન્માન કરે છે. બે હાથ ભેગા કરી જબરજસ્ત તાલી વધાવશો. બોલો જોધલ વીરની જય. ભલે બાપલીઓ ભલે. હવે અમારા અતુલભાઈ ઊભા થાય છે. અતુલભાઈ અમારે તબલાના તરવૈયા અતુલભાઈનું સન્માન અમારા દુલેરા પરિવાર કરશે.
બીજા નંબરમાં અમારે બેન્જો ઉપર જે અમને સંગત આપે છે. નાની ઉંમરની અંદર ખરેખર ગુજરાતની અંદર મોટું નામ છે એવા અમારે જતીનભાઈનું સન્માન કરશે દુલેરા પરિવાર. હવે અમારા સચિનભાઈ ઉભા થાય. અમારા મંજીરાના માણીગર એવા સચિનભાઈનું સન્માન અમારા દુલેરા પરિવાર કરશે. પછી અમારો અવાજ તમારી લગી જે પહોંચાડે એવો ભવાની સાઉન્ડ એવા અમારા મહેશભાઈનું સન્માન કરશે. મહેશભાઈ આ બાજુ આવી જજો. અમારા ઓપરેટર ભાઈ તમે આવી જાઓ, હાલો ને. ના ના વચ્ચે જ છે, પણ મને એમ થાય હું પછી બોલું છેલ્લે, અને રોજ રોજ શું નામ બોલવું હવે. પછી અમારા સુખાભાઈ વાઘેલા. આમાં તો ભરાઈ ગયું ને, એમ તમે નામ ખાલી લખ્યું. ભલે ભલે, હા હા, તાલીમ વધાવો મારા સુખાભાઈને, ખરેખર સર. પછી અમારે જોનીભાઈ હવે અમારે જોનીભાઈ આ બાજુ આવી જાઓ. આ બધા અમારો અવાજ પોગાડે પણ અમને પૂર્ણ બતાવશે એવા અમારા જોનીભાઈ. કારણ મારું નામ ન બોલાય ને એમ. હા, ઘરના ન બોલે એવું. આપણી વચ્ચે બાપાનો ઇતિહાસને ઉજાગર કરી અને અહીંયા આવ્યા છે કેતનભાઈ, જેને સમગ્ર ગુજરાતમાં જ્યાં જ્યાં જાય ત્યાં ત્યાં એનું નામ કેતન કવિ તરીકેનું છે. અને બાબા સાહેબનું અને જોધાબાપાના ઊંડા અભ્યાસો છે સંત સવાયાનાથના, એ આપણી વચ્ચે આવ્યા છે. એ મૂળ વસ્તડી આપણું ગામ છે, આપણા ગામની બાજુમાં વસ્તડી, ત્યાં હનુમાનજીનું મંદિર છે, ત્યાં રહે છે અને સારા કલાકાર છે. તો એમ હવે 1900 રૂપિયા ભજનમાં આપે છે. જોધા બાપા એમના ભર્યા ભંડાર રાખે. જબરજસ્ત તાલીમ બતાવો. ભલે ભલે. છગનભાઈ એમને પણ 100 રૂપિયા આપે છે. એમને પણ 100 રૂપિયા આપે છે. પોપટભાઈ ભીખાભાઈ 200 રૂપિયા આપે છે. અને રમાબાઈને તો આપણે કેમ લૂણ ચૂકવીએ કે 7 કિલોમીટર લગી માથે હુંડલાઓ પાડી સાણા વીણવા જાય. કલ્પના તો કરો, 7 કિલોમીટર લગી માથે હુંડલાઓ પાડીને સાણા વીણવા જાય, અને સાણા વીણી અને એમાં જો રોટલા બનાવીને પોતાના પરિવારને ખવડાવતા હોય. કારણ કે રમાબાઈ આપણે કહેવાય ને કે બાબા સાહેબના ગુણગાન ગાયા જ કરવી, પણ રમાબાઈનું કેમ લૂણ ચૂકવી શકાય એવા હળાહળ કળજુગની અંદર. રમાબાઈ કે જેની કહેવાય, વિચાર કરો, પોતાની હિન્દુ નામની દીકરીનો પ્રસંગ મને બહુ ગમે. જ્યારે બાબા સાહેબ વિદેશમાં ગયા અને હિન્દુ નામની દીકરી, એક દીકરાનું નામ રમેશ હતું, એકનું નામ ગંગાધર હતું અને એકનું નામ રાજરતન હતું. આવા 4 દીકરા, 4 દીકરાના બલિદાન તમારી મારી માટે દઈ શકતા હોય, એનું આપણે કેમ લોણ ચૂકવીશું? અને એક વાત નહીં, તમે વિચાર કરો, આપણી સમાજની અંદર આ રંડોળા ગામની અંદર મેઘમાયો ધરમસિંહ બાપાનો દીકરો ખીમીમાની કુખે જન્મેલો, અને એક જસમા હોટલના શરાબથી પાણી ન આવતું હોય અને દેદી કેવા ગયા લઈ અને એટલું કહે કે બેટા તારા દેહનું બલિદાન આ સહસ્ત્ર સરોવરની અંદર દેવું પડશે. તો માંગ શું માંગવું? તો કે બેટા શું મંગાય? એટલા માટે આપણે કહીએ ને, કોઈ સંતનો આશરો લે, કોઈ મહાપુરુષનો આશરો લે, અને કોઈ મહાપુરુષોનો આશરો લઈ અને એટલું કીધું મેઘમાયાને કે બેટા ઈ માંગી લેવાય કે સમાજ માટે. અને સમાજ માટે મેઘમાયાએ માંગ્યું, અને બરાબર આબમાં સૂર્ય ઉગે કે રવિ જેવા દાસુદીના ફૂલ જેવો અંગ જને સેવા કશ્યપના પુત્ર મહાન તેજસ્વી અંધકારનો નાશ કરવા વાળા એવા દિવાકર સૂર્યનારાયણ દેવ, હું તને નમસ્કાર કરું. આબમાં સૂર્ય ઉગે, પૃથ્વી માથે પ્રકાશ પડે. સંવત 1194
અને શનિવારના દિવસે તમારી ને મારી માટે મેઘમાયાએ બલિદાન દઈ દીધું. આ મેઘમાયાના બાપા કોઈ ઓળખતાય નથી. હમણાં એક જગ્યાએ કેમ્પ હતો ડોક્ટરોનો, અને ઈ બાપુનગરની અંદર એટલું કીધું, આપણા દલિત સમાજની અંદર જે કેમ્પ હતો એટલે એટલું કીધું, તમારા મહાપુરુષોના અહીંયા ફોટા રાખો, અને ફોટા રાખ્યા પછી આપણા કેમ્પની અંદર તમામ માણસોને દવા આપવાની છે. તો તમે વિચાર કરો, બાબા સાહેબનો ફોટો મળી ગયો, રોહિદાસનો ફોટો મળી ગયો, આગળ હાલી જોધા બાપાનો મળી ગયો, પણ મેઘમાયાનો ફોટો લેવા માટે 125 કિલોમીટર, આ 10-15 વર્ષ પહેલાની વાત કરું, 125 કિલોમીટર આપણા વસ્તળી આશ્રમનો ફોટો લેવા આવવું પડ્યું. કારણ કે નથી કે ઓળખતા આપણે બીજાને તો ઓળખાણું કરવા માંડ્યા છે. બાબા સાહેબના પત્ની રમાબાઈ, કલ્પના તો કરો, જેની પાસે ખાપડના પૈસા ન હોય. ઇન્દુ નામની દીકરી જેથી આંગણે રમતી, અને બાબા સાહેબ વિદેશમાં ગયા, જે કાંઈ પૈસા હતા એ તો લઈને વ્યા ગયા હતા, પણ એ અરસાની અંદર થોડાક પૈસા રમાબાઈને આપ્યા. કારણ કે બહેનોને ખાસ વિનંતી છે કે આ સાંભળવા જેવી વાત છે. બાબા સાહેબનું આપણે ઋણ ચૂકવી એમ નથી, પણ રમાબાઈનું ઋણ ચૂકવાય એમ નથી. એ બેનું ઘડીક શાંતિ રાખજો, બેન ઘડીક શાંતિ રાખજો. હમણાં મારે એક જગ્યાએ ભજન હતા ને, બેન બહુ બોલતા, એટલે એમના ઘરવાળાએ કીધું, મેં કીધું બેન આયા ત્યારના બોલે છે, તમે 2 શબ્દ કયો. મને કે કેતનભાઈ હું કંટાળીને આયા લઈને આવ્યો છું. મેં કીધું અમારી હારું? તો એ બેન દાંત કાઢવા માંડે. એમના ઘરવાળાએ કીધું તું બંધ થઈ જાય ને જોડું મારી દઈશ. તો વધારે દાંત કાઢે, કે બંધ થા ને કે જોડું મારી દઈશ. ઘરવાળી વધારે દાંત કાઢે. એટલા બધા માણા વચ્ચે ઘણી વાર જોડું મારવાનું કીધું, પણ એની ઘરવાળી દાંત કાઢવાનું બંધ ન કર્યું. ઘરે ગયા, ઘરે જઈને એની ઘરવાળીને કીધું કે આટલા બધા માણા વચ્ચે મેં તને 10 વાર જોડું મારવાનું કીધું, તું બંધ કેમ ન થઈ, તને આટલા બધા દાંત કેમ ચડ્યા? ત્યારે એની ઘરવાળીએ કીધું કે ભાઈ ગયા તારે લગ્ન કર્યા ને 30 વર્ષ થયા, 30 વર્ષમાં મેં તારા પગમાં કોઈ દી જોડું ભાળ્યું નહીં. ઉઘાડ પગા તું શું મારતો હતો? કે ઉઘાડ પગા આંટા માર્યા હોય શું મારે? પણ રમાબાઈ ઇન્દુ નામની દીકરીને જેથી કે બાબા સાહેબ મેળવી ગયા, થોડા ઘણા પૈસા આપેલા, અને એક સમય એવો આવ્યો, રમાબાઈની દીકરી ઇન્દુ જેથી બીમાર પડે ને, ત્યારે વારંવાર ત્યાંથી તાર આવે કે રમા તારી પાસે કાંઈ પૈસા હોય ને તો આ મોકલજે, મારે પૈસાની જરૂર છે. કલ્પના તો કરો મિત્રો, રમાબાઈ જે ઇન્દુની દવા લેવાની હતી ને, ઇન્દુની એ પૈસા ત્યાં મોકલી દીધા, અહીંયા દવા ન લીધી. સમય જતા ઇન્દુનું અવસાન થઈ ગયું. જેથી વિચાર કરો, 3 દીકરા મરી ગયા, ત્યાં લગી બાબા સાહેબને ખબર હતી, પણ ઇન્દુ જ્યારે મરી ગઈ ને તેથી બાબા સાહેબને કીધું નતું કે ઇન્દુ નામની દીકરી મૃત્યુ પામી. ઇન્દુ નામની દીકરી મૃત્યુ પામી, બાબા સાહેબને ખબર નથી. પણ બાબા સાહેબ તમે વિચાર કરો, એક પુસ્તક મેળવવા માટે વિદેશની ધરતીની અંદર 3 દિવસ ભૂખ્યા રહ્યા ને, ત્યારે એક પુસ્તક મેળવી શક્યા. આનું આપણે કેમ ઋણ ચૂકવી શકીએ? આજે વાસણા દાદાને આપણે તમે વિચાર કરો, એક ગાયને બચાવી જગત આખું ઓળખે. વાસણા દાદાએ એક ગાયને બચાવી, એ જગત આખું ઓળખે કે પોપટને પારેવા ધણું તું રાણા રમતું મેલ, જેના દૂધલીએ દીવા બળે મારી વેગડ નો આવી વાસણા. આ વાસણા દાદાને જગત આખું ઓળખે. પણ એક તમે વિચાર કરો, કચ્છની ધરતીનું બોર્ડર ઉપરનું સેલું ગામ, એનું નામ વડસર, 125 દીકરીઓ વિદેશની ધરતીમાંથી આવે, સિંધમાંથી આવીને એમ કે ઓરસિયા આજ મારી માથે દિલ્હીના બાદશાહે ચડાઈ કરી છે, અમારી 125 દીકરીઓની આજ જાન લઈ લે છે, એટલા માટે તારા આશરે આવ્યા છે. અને એક દલિતનો દીકરો ઓરસ્યો અને બીજો એક અવળો. ઓરસ્યો અને અવળો તમે વિચાર કરો, એક હો અને 25 દીકરીઓની જાન બચાવવા માટે જેના 12 ગૌ લગી ધડ લડ્યા હતા, એ ઓરસિયાના આજની તારીખમાં કોઈ ઓળખતું નથી. હવસી દેહગામો, જેને વિચાર તો કરો, જેની ઉપરથી આજે દેહગામ નામ હોય, એવા દેહગામાને કોઈ ઓળખતા નથી. આ સનિયારી ગામનો વીરો, જેની કોઈ પણ દીકરીની જાન જાય એટલે સિદ્ધપુરની અંદર જેની કહેવાય કોઈ પણ દીકરીની જાન જાય એટલે તમે વિચાર કરો, અહીંયા રાતવાસો રોકાવવું પડતું હતું. સુબા રાજાના રાજમાં રોકાવવું પડતું.
અને એક તમે વિચાર કરો, નાઈની જાન જાતીને એટલું વીરાને કીધું, એક વણકરનો સનિયારી ગામનો વીરો, અને વીરાને એટલું કીધું કે વીરા અમારી દીકરીની જાન લઈને જવાનું છે, પણ તો જો વળાયો બન તો અમારી જાન રહીની એ રાધનપુરમાં રોકાય નહીં. કોઈ વાતો નહીં કે હું બની. તમે વિચાર કરો, પોતાએ દેહનું બલિદાન દઈ દીધું, પણ જેથી કહેવાય અહીંયા રાધનપુરમાં જાન રાત વાસો રોકાવા ન દીધી કોઈની દીકરીની. આવા સંતાનો આપણા મહાપુરુષો આપણા દલિત સમાજની અંદર જન્મ્યા છે, પણ એને કોઈ ઓળખવા તૈયાર નથી. કોઈ ઓળખતું નથી. ઘણી જગ્યાએ હું દલપત શ્રીમાળીના પુસ્તકો છે, હરિજન સંતો છે, આજથી 50 વર્ષ પહેલા દલપત શ્રીમાળીએ ઘરે ઘરે જઈને લખેલા પુસ્તકો, વાલ્મીકી સમાજ, મણકર સમાજ, એમ જ આપણા ચમાર સમાજના ઘરે ઘરે જઈને પુસ્તક મેળવ્યા છે. એ પુસ્તકનો કોઈને વાંચવાનો સમય નથી. રમાબાઈ, તમે વિચાર કરો, દીકરી મૃત્યુ પામે પણ બાબા સાહેબને પૈસા મોકલે એક પુસ્તક મેળવવા માટે. બાબા સાહેબે 3 દિવસ લગી અપાસ કર્યા. જેથી કહેવાય વિદેશમાંથી ઘરે આવ્યા, ઘરે આવી અને પોતાની પત્નીને એમ થયું મારો પતિ આયા છે, મારી હારું કાંઈક સાહેબ લાયા હશે. જ્યાં લગી રમાબાઈ રિયાની ત્યાં લગી સાહેબ કીધા, મારી હારું કાંઈક લાયા હશે. સુટકેસ જોયું ને, તે સુટકેસની અંદર એક પુસ્તક હતું, બાકી કાંઈ નહીં. અને રમાબાઈએ એટલું કીધું, સાહેબ આ સુટકેસમાં તો બીજું કાંઈ નથી, એક પુસ્તક છે, તમે મારી હારું કાંઈ ન લાયા? તે કે આ પુસ્તક તો લાયો છું. તે કે આની અંદર એવું શું છે કે 3 દિવસ લગી મેં ભૂખ્યો રહ્યો ને ત્યારે હું એક પુસ્તક મેળવી શક્યો છું. ત્યારે રમાબાઈએ એટલું કીધું, સાહેબ આ પુસ્તકની અંદર એવું શું છે? અને તેથી બાબા સાહેબે એ કીધું કે આ પુસ્તકની અંદર મારા દલિત સમાજનો હિત સમાયેલ છે. મિત્રો, હિત સમાયેલ. કલ્પના તો કરો મિત્રો, આનું ઋણ આપણે કેમ ચૂકવી શકીએ? પોતાનો દીકરો ગંગાધર જેથી કહેવા મરી જાય, ખાપણના દવાના પૈસા નતા, બધા આપણે કેમ બેઠા હોય? બધા બેઠેલા. અને કેની કે નારી તું નારાયણ, નારી છે ને તો મહાન છે, નારી મહાન હશે નહીં. તમે વિચાર કરો, એ બધા બેઠા અને ખાપણના પૈસા નહીં, જે ક્રિયા કરવા માટેના પૈસા નતા. એક વ્યક્તિ ઊભો થઈ અને બાબા સાહેબ પાસે પૈસા લેવા માટે જાય કે આ ખાપણ લાવવાની છે, ક્રિયા કરવા માટે વસ્તુ લાવવાની છે. એ ઓરડામાં બેઠેલી બાપ એ રમા માને ખબર પડી જાય કે સાહેબ પાસે પૈસા નથી, અને જે પુરુષ ઊભો થયો એમની પાસે જ લેવા જાય છે. એ પેલા હળી કાઢી અને એટલું કીધું કે ભાઈ શું લેવા જાઓ છો? સાહેબ ભાઈ આ છોકરાની ક્રિયા કરવા માટેના હું પૈસા લેવા જાઉં છું. અને તેથી બાબા સાહેબના પત્ની બાપ રમાબાઈ એમ કહેતા હોય, ક્રિયા કરવાની તો વાત ત્યાં રહી, એના દવાના પૈસા નતા ની ત્યારે તો મારો દીકરો મરી ગયો છે. આનું ઋણ આપણે કેમ ચૂકવીશું? એ બરાબર હિન્દુ નામની દીકરી મરી જઈ, ગંગાધર મરી ગયો, રમેશ પણ મરી ગયા, રાજરતન પણ મરી ગયા. રાજરતન તો ઘણી વાર કહેતા હોય છે કે આપણે દિલ્હીની પાર્લામેન્ટમાં હતા અને કોઈએ જઈને એટલું કીધું કે બાબા સાહેબને તાર આવે, અને તાર વાંચ્યો અને તારની અંદર એ લખેલું કે તમારા રાજરત્ન નામના દીકરાનું મૃત્યુ થયું છે, તો બાબા સાહેબ તમે જલ્દી ઘરે આવો. અને મિત્રો, એ તાર વાંચ્યો અને તારની અંદર ખબર પડી કે મારો દીકરો મૃત્યુ પામ્યો છે. તમે વિચાર કરો, એ બાબા સાહેબે તાર વાંચી અને આહુડા પી ગયા, પાડ્યા. આહુડા પી ગયા, પાડ્યા નહીં, અને તાર પાછો મોકલ્યો. તારની અંદર એ લખ્યું કે રમા, આજ આપણો એક રાજરતન મર્યો છે ને, તો આજ કરોડો રાજરતન આપણા જીવિત થાય છે. એની શમશાન ક્રિયા તો કરી નાખજે. આનું કેમ ઋણ ચૂકવીશું? બાબા સાહેબના પત્ની રમાબાઈ 27 માર્ચ 1935 36 વર્ષ જીવ્યા. માથે 11 દિવસ, 36 વર્ષ 11 દિવસ રમાબાઈ જેથી કહેવાય જીવન મરણ વચ્ચે ઝોલા ખાય. અને બાબા સાહેબનો હાથ પકડીને બાબા સાહેબ કોઈ દી રેડ્યા નતા. મિત્રો, કેમ એનું ઋણ ચૂકવીશું?
કોઈ દી બાબા સાહેબ રેડ્યા નતા. 36 વર્ષ 11 દિવસ બાબા સાહેબનો હાથમાં હાથ લઈ એટલું કીધું, સાહેબ મને એક વચન આપો. કલ્પના કરજો, ભારત વર્ષની દીકરીઓ એ કીધું કે મને એક વચન આપો. અને એ બાબા સાહેબે વચન આપ્યું, રમા બોલ. અને તેથી રમાબાઈ એ બોલે, સાહેબ હવે સદાયને માટે આપણા સંબંધ પૂર્ણ થાય છે, પણ આપણા ભારત દેશની કોઈ ગરીબ દીકરી રહીને હાડી વગર ન રહી જાય, કોઈ હિન્દુ દવા વગર ન મરી જાય, એનું સાહેબ ધ્યાન રાખજો. બાકી હવે મારે તમને કાંઈ કહેવું નથી, કાંઈ કહેવું. કલ્પના તો કરો મિત્રો, આનું કેમ આપણે લોન ચૂકવીએ? ચૂકવાય એમ નથી. બાબા સાહેબ કરે નહીં. બાબા સાહેબ, હું તો એ કહું કે કોઈ ના દીકરી દીકરા ગરીબ હોય અને બાબા સાહેબને સાચી શ્રદ્ધાંજલિ તમારે દેવી હોય તો કોકના દીકરી દીકરાને પૂછજો, બેટા તારી પાસે પુસ્તકના પૈસા છે? તારી પાસે પેન્સિલ લેવાના પૈસા છે? ફી ભરવાના પૈસા છે? નો હોય તો મિત્રો આપણી પાસે સગવડતા હોય તો એની ફી ભરી દેજો. એથી વિશેષતા શ્રદ્ધાંજલિ બાબા સાહેબને કોઈ પણ નથી. બાબા સાહેબનો એક પ્રસંગ બહુ ગમે મને. રમાબાઈને હાડી પહેરવા નથી, વિચાર તો કરો. અને જેનું બહુ માન રાખ્યું, સન્માન રાખ્યું, અને રમાને એમ કે રમા તો આજ ન આવતી. કે કેમ? તારી થીગડા વાળી હાડીઓ કોક જોશે ને તો એમ કહેશે કે આ સાહેબની પત્ની છે, માટે તું ન આવતી. પણ રમાબાઈ રહી ન શક્યા. જે સાફો સન્માન કર્યું તો સાફો પડ્યો તો પોતાની બેગની અંદર. હવે એ તો રેશમનો હોય, સાફો પહેરી ન શકાય, પણ છતાંય આપણા ભારત દેશની જગદંબાઈ રમા એ સાફો પહેરી અને બાપાનું દીદી બાબા સાહેબનું બહુમાન સન્માન જોવા માટે જાય. એક ઝાડની આડે ઊભા રહી સાહેબની નજર ન પડી જાય. આ મહાપુરુષ કેમ ન ચૂકીશ? કલેક્ટર બન્યા વારંવાર બાબા સાહેબ, ઝૂંપડપટ્ટીમાં કલેક્ટર. એક કલેક્ટર બન્યા એટલે હું એમ કહું છું કે આપણે ગમે એટલા મોટા થઈ જાય પણ બાબા સાહેબની જે તમારી મારી માથે ઉપકાર છે ને એને તમે ભૂલતા નહીં હો. જીવનની અંદર કોઈ દિવસ ભૂલી ન જાતા. કારણ કે એનું લોન આપણે ચૂકવી એકવાના નથી. એટલા માટે કારણ કલેક્ટર બન્યા પછી વારંવાર બાબા સાહેબ સમાચાર મોકલે ને એટલું કીધું, કલેક્ટર સાહેબ તમને બાબા સાહેબ બોલાવે. ત્યારે કાનૂન મંત્રી હતા. કારણ કે 2 વર્ષ 11 મહિના 18 દિવસ લગી બાબા સાહેબે ઉજાગરા કરી અને ભારત દેશનું બંધારણ તમારી મારી સમક્ષ તમારો ઉદ્ધાર મારો મેલ્યો છે. આટલા ઉજાગરા કરીને અને ઈ બાબા સાહેબ તમે કલ્પના કરો, જેથી આ વારંવાર કલેક્ટરને સમાચાર મોકલે કે સાહેબ તમને બોલાવે છે, ત્યારે કાનૂન મંત્રી હતા. પોતાને એક વિચાર આવ્યો, સાહેબ અમને એટલા માટે બોલાવે છે કે હું કલેક્ટર બન્યો છું તો સાહેબને કાંઈક મારી પાસેથી લેવું હશે. પણ બાબા સાહેબ તો બાપ લેવું હોત ને તો આટલા ઉજાગરા ન કરે. એમને લેવું હોત તો તમારી મારી માટે આટલો બલિદાન દેત નહીં. 4 દીકરાના મૃત્યુ થઈ જાય, જેના હૃદયની અંદર તમે વિચાર તો કરો, જેના ચહેરાની પ્રકૃતિ ન પડે. આનું આપણે લૂણ ચૂકવીએ. પણ તમે વિચાર કરો, કલેક્ટર જઈને વારંવાર કલેક્ટરને પટાવાળાએ કીધું કે તમને બાબા સાહેબ બોલાવે છે. બહુ કીધું એટલે પોતે એક દિવસ ગાડી લઈ અને કલેક્ટર સાહેબ બાબા સાહેબને મળવા માટે ગયા. એક ટેબલ ઉપર કલેક્ટર બેઠેલા, એક બાજુ બાબા સાહેબ બેઠેલા. બાબા સાહેબ પેપર વાંચતા હતા. ઘડી ખામું ન જોયું. કલેક્ટરની કેટલી ધીરજ છે જોયું, પણ કલેક્ટર બેઠા હતા એટલે બાબા સાહેબે એક બાજુ પેપર મેલી અને કલેક્ટર સામે દ્રષ્ટિ કરીને એટલું કીધું કે તમે કલેક્ટર બન્યા? કે હા. તમારા મારા મા બાપ બહુ ગરીબ હતા કે, પણ છતાંય તમે કલેક્ટર બની ગયા? પોતે માથે નથી લેતા હો. કલેક્ટર બન્યા? કે હા. લાલબત્તી વાળી ગાડી પણ મળી છે? કે હા. પટ્ટાવાળા પણ મળ્યા છે? કે હા. સારા વસ્ત્ર પહેરવા મળ્યા, સારા કપડા પહેરવા મળ્યા છે? કે હા, બધું જ મને મળ્યું છે.
તો તમારી પાસે હું કઈ અપેક્ષા રાખી શકું? કલેક્ટર સાહેબને કહેવો, બાબા સાહેબ તમારી પાસે કઈ અપેક્ષા રાખી શકું કે હાર તમે બોલો એ હું કરવા તૈયાર છું? તેથી કલેક્ટરની પાસે બાબા સાહેબની અપેક્ષા એટલી જ હતી કે રવિવારે રજા આવે, જ્યારે જ્યારે રજા આવે અને જે ઝૂંપડપટ્ટીમાં કલેક્ટર સાહેબ તમે રહેતા હતા ને ઈ એક મહિનામાં 1-2 વાર ઈ ઝૂંપડપટ્ટીમાં તમે ગાડી લઈને જાયજો, બાકી મારે તમારી પાસેથી કાંઈ જોતું નથી. કે શા માટે? કોઈ ગરીબ મા બાપ જોશે ને કે ફલાણા બેનનો દીકરો કલેક્ટર બન્યો, કોકા ફલાણા ભાઈનો દીકરો કલેક્ટર બન્યો, ઈ કોક પ્રેરણા લેશે ને તોય મારું આ જે મેં આટલા ઉજાગરા કર્યા છે ને એ સફળ થઈ જાય છે. બાપ આટલું કરજે, બાકી તારી પાસે મારે કાંઈ જોતું નથી. એમના વિચારો તો જો. આવા મહાપુરુષોના વિચારોનું આપણે મૂલ્ય ચૂકવીએ એમ નથી. કારણ કે ઘણી વાર કહેતા આપણે જેની બોમ્બેની અંદર એક નગર શેઠ પોતાના દીકરાના ફાંસીનો હુકમ થઈ ગયા પછી તમે ફાઇલ લઈ અને અનેક વકીલો પાસે જાય અને બાબા સાહેબને ક્યાંય ટેબલ ન મળ્યું. બોમ્બેની કોર્ટની અંદર બારે ટેબલ મળ્યું. કોઈ ટોન ઘસીને એટલું કીધું સામે જે બેઠો ને એને તમારી ફાઇલ આપો, એ તમારા દીકરાને બચાવી દેશે. ફાંસીનો હુકમ થઈ ગયેલો. બાબા સાહેબે ફાઇલ જોઈને એક બાજુ મેલી દીધી. નગર શેઠને એટલું કીધું કે તમે આની ઉપર ખર્ચો કર્યો હોય છે કે મારી 5 નહીં પણ 10 પેઢી ખાઈ ને તોય ખૂટે નહીં એટલો આ ફાઇલની અંદર મેં ખર્ચો કર્યો છે. એટલો ખર્ચો મેં આ ફાઇલની અંદર કર્યો છે, પણ તમે માંગો એ મારે દેવું છે. બાબા સાહેબ કે કાંઈ મારે જોતું નથી, હું તમારો કેસ લડીશ. કેસ લડાવવા માટે બાબા સાહેબ તૈયાર થઈ ગયા, જેને ફાંસીનો હુકમ દઈ દીધો. પણ બરાબર જે કહે ને સમય આવ્યો, કોર્ટની અંદર બાબા સાહેબ ઉભેલા, એક બાજુ વિરોધ પક્ષના વકીલો ઉભેલા અને બાબા સાહેબ તેથી કહેવાય ટાઈમ ટેબલ નક્કી થઈ ગયું. આ ટાઈમે આ વારે આ રીતે આપણે આને ફાંસી દેવાની નક્કી થઈ ગયું. બાબા સાહેબ એક શબ્દ બોલ્યા નહીં. બારે નીકળ્યા. નગર શેઠના પતિએ આમના કપડા ફાડી નાખ્યા. તમે એક શબ્દ બોલ્યા નહીં, કોઈ પણ વિરોધ ન કર્યો. પણ બાબા સાહેબે કીધું કાંઈ વિરોધ કરવાની જરૂર છે નહીં. બરાબર જેથી ફાંસીનો હુકમ થઈ ગયો અને નક્કી ટાઈમ ટેબલ થયો, અલાદ આવી ગયા અને જેથી કે ફાંસીનો સમય આવી ગયો અને ગળામાં જ્યાં ફાંસો નાખ્યો અને ત્યારે બાબા સાહેબ બોલ્યા કે ઠેર જાઓ. તમામ જે અહીંયા વકીલો હતા, જજો હતા, બધા જ ઉભા રહી ગયા कि केम कि साहेब तुमने फांसी का हुक्म दिया है, मौत का नहीं. के कल्पना तो करो. त्यारथी भाई आ शब्द आयो सजाए मौत, त्यारथी कायदो बहार पड्यो सजाए मौत. आवा बुद्धिशाળી વ્યક્તિ આનું આપણે કેમ ઋણ ચૂકવી શકીએ? કારણ કે બાબા સાહેબના છે, ઓરસિયાના છે, આપણા વીરાના છે, સનિયારી ગામના હવસીદી ગામાના છે, અસંખ્ય પ્રસંગો અને એક આપણા મહાપુરુષ. હું તો એમ કહું છું કે તમે ગમે તે રામાનંદથી ગણતરી કરો. રામાનંદ, કબીર, પદ્માનંદ, લલકો સ્વામી, રઘુ સ્વામી, એસ્ટર, ભાન સાહેબ, રવિ સાહેબ, મોરાર સાહેબ, કોરજી સાહેબ, ખીમ સાહેબ, ત્રિકમ સાહેબ, ભીમ સાહેબ, દેસળ ભગત, મુરકાજી, આનંદજી બાપા, ઓથી સાહેબ, તરણદાસી, કરમજી બાપા, હિરસાગર બાપા, ઉગારામ બાપા, લીંબારામ બાપા, ગોવિંદરામ બાપા, લાભુ બાપા, ત્રિકમ બાપા, પુંજારામ બાપા, કિશન બાપા, ભોજારામ બાપા, ભલારામ બાપા, દેવારામ બાપા, ત્યાંથી આપણે સૌગણ બાપા, જોધા બાપાથી રામગર બાપા, તમામ સંતોના તમે ઇતિહાસ વાંચો તો બાપ આ તમામ સંતોમાં 75% સંત છે તો મેઘવાળ સમાજના છે. અને એ ભારત દેશની અંદર નહીં પણ વિશ્વની અંદર છાયા હોય ને તો આ ધર્મના થાંભલા આ સમયને આપણે સમાજના છે. એક સંત મહાપુરુષોના દાખલા લેવી ને તો એનો પાર પામી શકાય તેમ નથી. ઉગારામ બાપા અહીંયા એકલવાય રાખે અને વણાટ કામ કરતા, વણકર હતા પણ વણાટ કામ કરતા અને જોડા પણ સીવતા. તમે વિચાર તો કરો, અહીંયા એકલવાય લઈ અને બજારમાં નીકળે અને કોઈને ખબર નથી કે આ જગત આખાના જોડા હાંધવા વાળો છે. બાપ એવા હિરસાગર બાપા જેવા મહાપુરુષોના માથા હાથ પડ્યા અને એમ કે ઉગા હાથથી ઉગી જા, 18 વરણ એક પ્યાલે પાણી પીએ, જોડાના ખટારા ભરાય અને દક્ષિણ
દક્ષિણ દિશાની અંદર મુસલમાન તારો શિષ્ય બને તો એમ માનજે કે પરબનો પીર સહેલાણીનો બીજો અવતાર હીરસાગર બનીને તારા આંગણે આવ્યો છે. આજ કરોડો શિષ્ય છે એમના, દલિત સમાજ જ છે ને બાપ. એટલા માટે કહેવાનો મારો અર્થ કે દલિતોને જે દીધું છે ને, ઘણીવાર મને રામાપીર બાપાની એક સુંદર મજાની વાતની એક મને વાત કરી હતી મૂળજીભાઈએ. રામાપીરનો પ્રસંગ કરી, રામાપીરના ભજન આપણે કરીને પછી તમે કહેશો તો આગળ રહેશે, કારણ કે બધા તમે શાંતિથી બેઠા છો ને એ જ આનંદ છે. અને ઘણી જગ્યાએ અમે કહીએ ભાઈ તમે આ હુતા ભજન સાંભળો, આ માટે યોગ્ય ન લાગે એટલે અહીંયાથી અમને કહે કે તમારી માથે પૂર્ણ ભરોસો છે, તમે ખોટું કાંઈ ગાવાના નથી, તમે ગાઓ તમ તારે, અમને તમે શાંતિથી હોવા દે. એટલે ઘણી જગ્યાએ એવા પણ ભજન થતા હોય. પણ આપણે એક જગ્યાએ અમારા ભજન હતા, એક દાદાને મેં કીધું દાદાને મેં કીધું ભજનમાં રાતે મજા આવી કે તમે શું બરાડા નાખ્યા છે અમને કાંઈ ખબર નથી. મેં કીધું દાદા કેટલા વર્ષ થયા? કે 85. મેં કીધું હવે ઉથલ પાથલ કરશો ને? મને કે કેમ? 85 વર્ષ લગી તમે ભજનમાં બેઠા પણ ભજન તમારામાં ન બેઠું, જેનામાં ભજન રહી ગયું ભવસાગર પાર ઉતરી ગયા. કહેવાનો મારો અર્થ, સૌગણ બાપાનો એક નાનો એવો પ્રસંગ લઈ અને પછી મારી વાણીને હું વિરામ આપીશ. જેજરા ગામ નળકાંઠા, કારણ કે ભાલ પંથક છે ને તો સંતોની ધરતી છે. ત્યાં જેજરા ગામની અંદર રૂપા અને મેપો બે પતિ પત્ની એવું જીવન જીવે, ભક્તિમય જીવન જીવે. પણ કેમ કે તુમને લાગી મોમન લાગી તુમને ખોળિયા જુદા જીવી. આવું જીવન જીવે. સૌગણ બાપાના શિષ્ય હતા અને ભરવાડ સમાજ હતા. અને બે પતિ પત્નીને એક વિચાર આવ્યો કે થાવર બીજ જેવો દિવસ આવે છે, શનિવાર હોય, અષાઢી બીજ હોય ને થાવર બીજ કે થાવર બીજ જેવો દિવસ આવે છે, રણુજાવાળા બાપા રામદેવજી મહારાજનો પાઠ કરવો છે. તો આપણા સૌગણ બાપા સદગુરુ મહારાજને ભાલ ઝાંઝરકાથી બોલાવી કે તમે વિચાર કરો, બે પતિ પત્ની હક તકની વાતો કરતા કરતા ધીરે જેની કહેવાય કે જેજરાથી ઝાંઝરકા આવ્યા. પણ ઝાંઝરકા આવી સગુણ બાપાના શરણોમાં દંડવત પ્રણામ કરીને એટલું કીધું, બાપા અમારે 12 બીજના ધણીનો પાઠ કરવો છે તો અમારા ઝૂંપડા પાવન કરવા માટે આવશો. સંત તો નિર્મળ હોય, નિર્બળ ન હોય. એટલે સંત કે ભક્તિ કરવી ને રાખ થઈને રહેવું. રાકા કોઈ દી કાંઈ ન કરીએ, રાખ થઈને રહેવાની વાત કરી, નિર્મળ થવાની વાત કરી, નિર્બળ નહીં. અને એ બે પતિ પત્નીએ બાપાના શરણોમાં સર ઝુકાવીને એટલું કીધું, બાપા 12 બીજના ધણીનો પાઠ કરવો છે, અમારા ઝૂંપડા પાવન કરવા માટે આવશો. પણ સંતને તો એટલી પીગળતા વાર લાગે, આબમાં સૂર્ય ઉગે, પૃથ્વી માથે પ્રકાશ પડે અને એક માખણના પીંડાને પીગળતા વાર લાગે એટલી સંતને પીગળતા વાર લાગે. આટલા નિર્મળ સૌગણ બાપા હા પાડી. બે પતિ પત્ની પોતાના ઘરે ગયા. આજુબાજુના ગામમાં બધાને કીધું કે 12 બીજના ધણીનો પાઠ કરવાનો છે અને સૌગણ બાપા જેવા સંતો મહાપુરુષો અમારા ઝૂંપડા પાવન કરવા માટે આવવાના છે, તો હવે અમારા ઘરે પધારજો. કેમ મૂળજી બાપુએ આજ મૂળજીભાઈ બધાને વાયક આપ્યા એ રીતે બધાને કીધું કે આવજો બધાય. પણ બરાબર થાવર બીજ જેવો દિવસ આવ્યો. પોતાની ભજન મંડળી લઈ સત્સંગ કરતા જીદી કહેવાય છે ઝાંઝરકાથી જેજરા આવ્યા. કારણ કે આ મારી દલિત સમાજ છે, આપણી વણકર સમાજ છે. એટલે મને સૌગણ બાપાના, કારણ કે ગમે એટલા પ્રસંગો કરવી ને, કદાચ કરબડ ભગતના પ્રસંગ કરવી તો દલિત સમાજના ઘણા બધા પ્રસંગો આપણી પાસે છે. પણ સૌગણ બાપાનો પ્રસંગ મને વારંવાર બહુ ગમે છે, એટલા માટે કહું છું. સૌગણ બાપા પોતાની ભજન મંડળી લઈ અને ઝાંઝરકાથી જેજરા ગયા. ભરવાડ સમાજે બધાએ બાપાનું હામયું કર્યું. હામયું કરી અને એટલું કીધું, બાપા હાલો હવે પાઠની તમે જમી લેવો. તેથી ઝાંઝરકાનો સૌગણ બાપાએ એટલું કીધું, પાઠની પૂર્ણાવતી થાય પછી સંત જમે, પહેલા ન જમાય. કે બાપા જમ્યા નહીં. અત્યારે બાપુ પહેલા પ્રસાદ લે પછી પાઠે બે. હા, હમણાં એક બેન આવ્યા મને કે કેતનભાઈ, મેં કીધું શું? કે ફરાળ કેટલી કરાય? મેં કીધું પૂજામાં વપરાતા હોય પાન, એમાં જેટલી ફરાળ આવે ને એટલી કરાય. મને કે પૂજામાં ક્યાં પાન વપરાય? મેં કીધું નાગરવેલનું વપરાય, તુલસીનું વપરાય, આસોપાલુનું વપરાય, આની પીપળાનું પાન વપરાય. આની અંદર જેટલી ફરાળ આવે એને ફરાળ કરો, એને ફરાળ કહેવાય. તો એ બેન કે કેળનું પાન પીવું તો પૂજામાં જ વપરાય ને કે. હા, મેં કીધું કેળના પાનમાં વિકરાળ આવે, એમાં ફરાળ નો.
બાપા પાઠે બેઠા, જ્યોત પ્રગટાવી, જાંજ પખાવત, બેણું બજાવત, ઝાંઝરના ઝણકાર વાગ્યા, એક પછી એક સોરવાણીની શરૂઆત કરી. બાજુના ઓરડાની અંદર ગરીબના ઘર કેવા હોય, ઓરડાની અંદર રૂપા 8-10 બૈરા બેઠેલા, એક ઓરડાની અંદર સૌગણ બાપા પોતાના સત્સંગ ભજનની બધાને લઈને બેઠેલા અને ભજનની રમઝટ બોલી. પણ બરાબર મધરાત ચડીની તો 3.5 વર્ષનો દીકરો, જેથી કહેવાય છે પોતાના નાગ કહેડ્યું રૂપાની દીકરાને. રૂપાને ખબર પડી જાય કે મારા દીકરાને નાગ કહેડ્યો છે, પણ ધીરે ધીરે સદાયને માટે શ્વાસ બંધ થઈ ગયો. ઓરડામાં જઈને એટલું કીધું પોતાના પતિને, મેપાને, બારે આવો તો કે શું છે? કે આપણા દીકરાને નાગ કહેડ્યો છે, મૃત્યુ પામ્યો છે. હવે મેપાના શબ્દ સાંભળજો. મેપાએ એ કીધું કે 12 બીજના ધણીનો પાઠ માંડ્યો છે, સૌગણ બાપા જેવા સંત આપણા આંગણે પધાર્યા છે, આજ આહુડા પી જાજે, તું પાડતી નહીં, કોઈને કહેતી નહીં, રાખી દે એમના. જેદરા ગામની અંદર એ દીકરાને ઢાંકી દીધો. પાઠની પૂર્ણાવતી થઈ અને કોળી પ્રસાદ વેચતા વેચતા સૌગણ બાપા બારે આવ્યા. જેમ સોનગઢની ધરતીની અંદર જેસલ જાડેજાનો પ્રસાદ, કોળી પ્રસાદ તોળાદેની થાળીમાં વધે, એ જ રીતે આજે સૌગણ બાપાની થાળીમાં એક કોળી પ્રસાદ વધ્યો. બારે આવીને એટલું કીધું, રૂપા આ તારા દીકરાને ઉઠાડ કે કેણી કે જેની ફોરમ ફટકેલી એને ચૂલીએ ચડવું પડે, ઓલી આવડ અલબેલી એને કોઈ ન પૂછે કાગડા, સાઠા શેરડ તણા ભર બથે ભરડાય, એની મીઠપ નો મેલે માંગડા, તન બોયડું તેજાબથી તાયું ટીપ્યું, અંતે તો સોનું જ હોય, પણ કઈ મેડી કઈ મોલાત કઈ વસુ વેરા, કિશન કબુ ન હોત હે તો સબદીની એક સમાન, મેરું ડગે પણ જેના મરડા ડગે નહીં. રૂપાને એટલું કીધું, બેટા તારા દીકરાનું ઉઠાડ પ્રસાદ લઈ લે, પણ કોઈ જને તારા નેરના પાપણ એટલા મજબૂત ન હોય કે આ દીકરો મૃત્યુ પામે, માના આહુ રોકી શકે. રૂપા ભાંગી પડી, રૂપા રડવા માંડી. અને સૌગણ બાપાએ એટલું કીધું, બેટા કેમ રડે છે? કે મારો દીકરો હવે કોઈ દી પ્રસાદ નહીં લે. કે કેમ? મારા દીકરાને નાગ કહેડ્યું છે, મૃત્યુ પામ્યો છે. સૌગણ બાપા રણુજાવાળા રામદેવજી યાર એક તાર થઈ ગયા. પ્યાર છે કોઈ તારો યાર નથી, ગોતી લે તું ગોતી લે, ભીતર છે કે બહાર નથી, સૌની સુણે તારી કા ના સુણે, તારો અંતરનો નાજ નથી. અંતરનો નાજ થયો. બાપાએ એટલું કીધું, બાપ અસંખ્ય કાર્ય તે કર્યા છે રણુજાવાળા, અને સવાર પડે ને કોઈ આવીને એમ કે છે કે જે ઘરે સૌગણ બાપા જેવા સંત પધાર્યા હતા, 12 બીજના ધણીનો પાઠ માંડ્યો હતો, એ ઘરે દીકરા મૃત્યુ પામ્યા, તારી પત જાય છે, મારી નહીં જાય. તેથી અલિયાવાડા વાળા સંત લખે છે કે રામદેવજી મહારાજે કેટલા બધા કામ કર્યા. ત્યારે કીધું કે જય હો રામદેવ તમારી ભજતા ભગતો ભાવ ધારી બાપા બામ ધરા પર વ્યાપે પૃથ્વી સર સાધુ હતી ત્રાસે, દાનવ દૃષ્ટિ કે ધર્મ કાજે ધર્મ સનાતન की रक्षा काजे 14 1 एकादशी भादरी पदे गढ़ पोखरण प्रभुजी पधारे, तेरी मारवाड़ भूमि मलकाए, अयोनिज प्रभु अवतारे, माता मिलिंद भूस गावे, बाल मुकुट भी लोकी, भान भूले सकल त्री लोकी, राता राजा तिलकाए, सकल सुख पाए, निरकी रामदेव का है, तजी दुआ का पोखरण आए, कृष्ण प्रभुजी रामदेव का है, बाल स्वरूप पाने पधारी, कंकु केरा पगला पाड़ी, उकड़ती दूध डेग भारी, नीचे उतारे करवधारी, देखिए सो भारत लाए, हिलड़ो घोटलो बनाए, गरुड़ अंजे घोटलो नाचे, फुलतनी दर्जी माफी मांगे, गेडी दड़ू रमे पी रामो, लाखों वंजारो मळे हामो, भान भूली झूठू बोलो, विची तना लुणका है, पड़े पग प्रण प्रेमे, लुण तड़ी विशिष्ट टाइमे, भैरव दंड भयंकर पासे, सौ प्राणी अति त्रासे, भंडारियो भैरव गुफा माय, बालीनाथ थी मागी कृपा, धनमण तणा वाहन तारे, मदद अरिया थी उगारे, पिरा जोवा आवे अने, मक्का तणा ओलिया समेत, परता देखी रामदेव केरा, नमता ओलिया थे भेड़ा, हिंदुआ पीरु तुम सच्चे, भजे युवान बच्चे, जांबाजी नो गर्व उतारी, रामा सरो बांधा भारी, रत्तो दीदो जर्सी सोडाई, पटियारों ने सीधा कराई, बादशाह ने शिक्षा दी थी, बड़े वार बेनी की थी, उमरकोट सोढ़ा कुमारी, हर्षवका नेतल देनारी, अमीदोष्टी बहुबलिहारी, सुंदर बेना नेतल देनारी, सगुणा तणो सोनी पुकार, भाने दिवाड़े तात्काल, धर्म सनातन खूब समझाया, तेदी बापा ई 12 बीजना धनी का आया. हे 12 बीजना धनी बाप आयो 3.5 વર્ષના દીકરાનું સૌગણ બાપાએ કીધું, બેટા ઉભો થા, આ પ્રસાદ લઈ લે. એ 3.5 વર્ષના દીકરાએ
જેજરા ગામની અંદર પ્રસાદ લીધો અને સંતો મહાપુરુષો એમ કે ઈ ધરમસિંહ નાથ તરીકે ઈ સંતની આજની તારીખમાં જગ્યા જુનાગઢની ગાંડીગીરમાં છે એવા દલપત શ્રીમાળીના પુસ્તકની અંદર લખ્યું છે. સંતને સંતપણા નથી મફતમાં મળતા, એના મૂળ ચૂકવવા પડતા. માન અપમાન પ્રતઘાત જાકારા ઘણું બધું સહન કરે ને ત્યારે સંતની પદવી પામે છે. એટલા માં કરતા એક ડગલો આપણે એટલે એને આગળ ગણીએ એટલે મહાપુરુષો કહે ને કે જનનીથી એક ડગલું અમે આગળ જોયા, જનનીથી જગસા એ માસુડાવે ને સંત જગાડે, માસુડાવે ને સંત જગાડે, ઈ ભેળવીને ભગવંત સંતોનો સ્વભાવ એવો, જને તાની ગોદની જેવો. માની ગોદની અંદર સુતા હોય અને જે ઉપ મળે એ સાચા સદગુરુના સ્તરણે જવાથી મળે. એટલે સંતો મહાપુરુષોના ગુણગાનથી આપણે બધાએ આજ આનંદ કર્યો. એટલા માટે હોળી પાછી સુંદર મજાની વાણીનો દોર લઈ તમારી સમક્ષ આપણે જીતુભાઈને વિનંતી કરી બે હાથ ભેગા કરી જબરદસ્ત તાલી થતા આવો જીતુભાઈ રાઠોડ.